સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત આયોજિત સ્મતોત્સવ 2026નું આયોજન તારીખ 30/1/2026થી તારીખ 20/2/2026 દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં 20,000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સ્વિમિંગ, હોકી તેમજ ફૂટબોલ જેવી રમત રમાડવામાં આવી હતી. આ સમગ્ર રમત ઉત્સવમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે, જેનો આજ રોજ ઇનામ વિતરણ કાર્યક્રમ ઇન્દોર સ્ટેડિયમ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તેથી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરાયું હતું. સમગ્ર કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના મેયર તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ ભારતમાં રમાડવામાં આવશે, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો પણ ભાગ લઈ શકે તેવા આશ્રયથી આ સમગ્ર રમતગમતનું આયોજન કરાયું છે. મારું નામ વિનોદ ગજેરા છે. હું રમતગમત અને પ્રવાસનો કન્વીનર છું. રમત ઉત્સવ ખેલ મહાકુંભ હાથે અને શિક્ષણ ક્ષેત્ર પૂરું થવા આવ્યું. આજે શું કાર્યક્રમ કઈ જગ્યા પર રાખ્યો? આજે દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમની અંદર આજે કાર્યક્રમ કરવામાં આવેલો છે. લગભગ 8,000થી વધારે લોકો જ અહીંયા આવેલા છે. વાલીઓ છે, વિદ્યાર્થીઓ છે, શિક્ષક મિત્રો છે. સાથે આ કાર્યક્રમની કલ્પના હતી અમારા મનમાં કે ભાઈ આપણે 2036 અને 2036માં જે ઓલિમ્પિક રમાવાની છે ને આપણે ઇન્ડોર જે અમદાવાદની અંદર જે રમત 2030ની અંદર કોમનવેલ્થ રમાવાની છે, તો આપણા વિદ્યાર્થીઓ પણ એ લેવલના બને એના માટે યુનિવર્સિટીના ગ્રાઉન્ડ અને ઇન્ડોર સ્ટેડિયમ અને વિવિધ ગ્રાઉન્ડોની અંદર આપણે જેમ કે ભાણકી સ્ટેડિયમ હોય કે આપણું કતારગામનું સ્ટેડિયમ હોય, આવા સ્ટેડિયમોની અંદર રમાડીને વિદ્યાર્થીઓ લગભગ 20,000થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લીધો અને આ વિદ્યાર્થીઓ એટલા ઉત્સાહભેર ભાગ લીધો. એમાં સ્વિમિંગ છે, હોકી છે, ફૂટબોલ છે, આવી જે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની રમતોમાં એ લોકોએ જે ભાગ લેતા હોય એવી જ રમતો આપણે રમાડી છે અને લગભગ 1200 વિદ્યાર્થીએ આમાં વિજય થયા છે. આ કાર્યક્રમની અંદર જલમંત્રી જે CR પાટીલ સાહેબ અને મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી અને એમની ટીમ સાથે અને બધા ચેરમેનશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો આવેલા છે.